ડ્રામા શરૂ થતા પહેલા જ પૂરો થઈ ગયો. સ્ટોપ થઈ ગઈ તમારી આ ડ્રામા ક્વીન. કંઈ થયું તો નહીં? રમીલાલ એ મમ્મી છે, એમને કિટીમાં ઘણા આઈડિયા હશે ને વખત આવે એ બહાર કાઢશે. ધડાકો તો એ કરશે જ, જોજો તમે. બીનાબેન, તમે પણ આવો ને. So let's start the music. करिश्मा भाभी, करिश्मा भाभी, करिश्मा भाभी. શું થયું રુદ્ર? ભાભી, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. હમણાં નહીં રુદ્ર, અત્યારે આ સેલિબ્રેશન છોડીને વાત કરાય. અરે બહુ અગત્યની વાત છે. સેલિબ્રેશનથી પણ અગત્યની વાત છે. હા.
કૌશલ્યા આ લે આ કેમ આવું ત્રિપુટી આજે હારો હાર આવી છે હે ત્રિપુટી નથી આવી, હું તો નિશાળેથી મારું કામ પતાવીને ઘરે આવ્યો છું. અને હવે કોલેજથી. હા મોટા મમ્મી, આવતે મહિને અમારી પરીક્ષા છે. પરીક્ષા તો બેન આખી જિંદગી હાલ્યા કરે છે. અહીંયા એક આટો પીએ ત્યાં બીજી પરીક્ષા આવીને ઊભી રહી ગઈ હોય છે. એક કામ કરો, જલ્દી હાથ મોઢું ધોઈ લો ને બધા ગોઠવાઈ જાઓ. હે જમવાનું ભાણું પીરસી દો, બરાબર ને? જય શ્રી કૃષ્ણ ભાભી. જો મનોહરભાઈ પણ આવી ગયા પોતાની પરીક્ષા પતાવીને. નાના પરીક્ષા આપીને નથી આવ્યો, હું તો ચૂંટણીનો પ્રચાર કરીને આવ્યો છું. એને પરીક્ષા જ કહેવાય મનોહરભાઈ. આ તમે જો ચૂંટણી જીતી જાઓ તો પાસ, નકર ના પાસ. આ દૂધી ચણા દાળનું શાક ને ભાખરી બનાવ્યા છે, બધા ગોઠવાઈ જાઓ. હે ને જાસ્મીન, તારી મમ્મી ક્યાં ગઈ છે? ઓ તમાર પદ્મારાણી હવારથી ક્યાંક ગયા છે, કાંઈ ખબર નથી ક્યાંય ગયા છે. અલ્યો નામ લ્યો ને હાજર. એ તમે લોકોએ બધાએ શું આમ નક્કી કર્યું હતું ઘરની બહાર ઉભા રહીને કે એક પછી એક અંદર આવવાનું છે? આજો આ કોણ છે? નવો કેન્ડિડેટ છે? ના, જૂનો. લે, તો આટલા વખતથી ચૂંટણીમાં કા નથી દેખાતો અને પ્રચારમાં નથી દેખાણો આતો? હે ભગવાન, આ કઈ તમારી ચૂંટણીનો ઉમેદવાર નથી. મેં તો ના જ પાડી હતી. કોના હાટું? આના હાટું? તમારે બોલવું એટલે બોલવું ને, સેજ તો વિચાર કરો. અને હું કામ ના પાડું? પણ આ છે કોણ ઈ તો કે. હા તો પછી એમ પૂછો ને સીધી રીતે. મુરત્યો છે આપણી જાસ્મીન માં. ભંગારી તે આપણી જાસ્મીન હાટું મૂર્તિઓ જોઈ લીધો. અમને કોઈ કઈ હારું વાંધો નહીં, બતાવ. આ તો આપણી જાસ્મીન કરતા મોટો લાગે છે. હા, 10 વર્ષ, વધારે નહીં. 10 વર્ષ વધારે નથી. મમ્મી, આવતે મહિને મારે પરીક્ષા છે, મારે ભણવું છે. હા આ જુઓ તો તમે. આ તો લાલજીભાઈનો દીકરો ધીરેન્દ્ર છે. જોયું ને બધાએ, આ મોટા ભાઈ ઓળખી ગયા એટલે હવે તો પાક્કું કરી જ નાખો. કા પાક્કું? એ પણ આના તો લગ્ન થઈ ગયા છે. મોટા ભાઈ થઈ ગયા તા, ગયા અઠવાડિયે જેની બૈરી ગુજરી ગઈ. હાય લે, હજી બૈરી ગુજરીનો અઠવાડિયું નથી થયું અને આ પાછો નીકળ્યો લગ્ન કરવા બીજી વાર. અરે ભાભી, 20 વર્ષે તો હું થઈ ગયું હે, પણ સરકારી નોકરી છે, બંગલો છે, ગાડી છે. અમારે બીજું હું જોઈએ અમારી જાસ્મીન માટે? મમ્મી, મારે આની સાથે લગ્ન નથી કરવા. તું ચૂપ રહે ને, તને બહુ ખબર પડે છોકરો પસંદ કરવાની. કા લે પદ્માડી, અને તને પાછી બહુ ખબર પડે છે છોકરાની પસંદગીમાં. આવો છોકરો પસંદ કરીને આવી છે તો? હા, મારા મા બાપે અમને મારા માટે પસંદ કર્યા છે. જો મારું ચાલત ને તો હું અમને ક્યારે પસંદ કરું જ નહીં. પદ્મા, ત્યારે મારી વાત નહીં કર. તારી પસંદગી ખોટી છે. હું ખામી છે આમાં? હું ખામી છે એ કયો ને. હે? અને સાંભળી લે, આપણી પાસે એવા રૂપિયા મિલકત કાંઈ નથી કે હારો કર્યાવર દઈને એની ઉંમરના છોકરા રે એના લગ્ન કરાવી શકીએ. મારી દીકરી આખી જિંદગી કુંવારી ઘેર બેઠી રહી ને એના કરતા આ છોકરા રે એના લગ્ન થઈ જાય ને એ જ સૌથી સારો નિર્ણય છે. પદ્મા, આ હારામાં હારું નહીં, આ ખરાબમાં ખરાબ કર્યું છે તે. ભાભી, આમાં તમે વચ્ચે નહીં બોલો. હું કામ ન બોલું વચ્ચે? હું બોલીશ એક વાર નહીં, 1000 વાર બોલીશ વચ્ચે. આ કેવી ગાડા જેવી વાત કરે છે તું? હું કરીને બેહી ગયા?
હજી ગામમાં આપણે વાત ચલાવી નથી છોકરીની, કોઈ મુરતિયા ગોત્યા નથી, ગામમાં કયા છોકરા છે નથી કાંઈ આપણને ખબર નથી. હજી બાજુના ગામમાં તપાસ કરી શકાણી હોત. ઓલું હોય ને પેલું લગ્ન સંસ્થાઓમાં હજી આપણે છોકરીના ફોટા આપી શકીએ, એની વિગતો આપીએ, તો એમાંથી કેટલા મુરતિયાઓ નીકળે જોવા માટે. કાંઈ કોઈ જાતની તપાસ કરી નથી અને તું આમ અચાનક આની હારે નક્કી કરીને બેહી ગઈ, આવું ઉપાડીને લઈ આવી. હે તે તારા મનથી લગ્ન નક્કી કરી લીધા અને એ પણ આખા ઘરમાં અમને કોઈને પૂછ્યા છે વગર? આ લગ્ન તો નહીં જ થાય પદ્મા. હું આ લગ્ન થવા દઈશ નહીં. તમે છો કોણ આ લગ્ન રોકવા વાળા? હું જાસ્મીનની માં છું. તો મને જાસ્મીન મોટી મમ્મી કહે છે. હું એની મોટી માં છું. અને તું હવે આ વિષય પર મારી સાથે વધારે જીભાજોડી કરતી નહીં. નહીં તો હું ભાભી. નહીં તો તારી જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે ને એ શાન ઠેકાણે લાવી દઈશ તારી. શું કરશો તમે? બોલો ને, શું કરશો તમે? એક વાત સમજી લેજે પદ્મા, યાદ રાખજે તું, આ છે ને જાસ્મીન હવે નાનકડી કીકલી રહી નથી. 20 વર્ષની છોકરી થઈ ગઈ છે. ઈ કાયદેસર રીતે પુખ્ત વયની થઈ ગઈ છે. અને તું જો જાસ્મીનના લગ્ન બળજબરીથી એની મરજી વિરુદ્ધ કરાવવા નીકળી ને તો હું કાયદેસર પગલા ભરીશ તારા વિરુદ્ધ. ભાભી, તમે મને ધમકી આપો છો? ના, ચેતવી રહી છું. જો પદ્મા, તું આ ઘરની વહુ છું અને હું પણ આ જ ઘરની વહુ છું. અને આ ઘરના અમુક નીતિ નિયમો છે એ આપણને બંનેને ખબર છે. અને ઈ નીતિ નિયમોને ઓળંગીને જો કોઈ જાહે ને તો હું ચલાવી લઉં. પણ હું જાસ્મીનની મરજી વિરુદ્ધ જાતી જ નથી. જાસ્મીન, તને આ છોકરો પસંદ છે ને? જોઈ લીધું? મળી ગયો જવાબ તને? એ બેટા રડ નહીં. એ મારો દીકરો, એ જાસ્મીન દીકરો છો, મારી સામે છો. રડ નહીં. તું ચિંતા નહીં કરતી. હા, તારા મોટા મમ્મી તારી હારે છે. હા, એકલી નથી તું. અને તારા લગ્ન કોઈ બીજાની મરજી પ્રમાણે નહીં પણ તારી મરજી પ્રમાણે થાય. આ તારા મોટા મમ્મીનું વચન છે. ચલ બેટા, ચલ. બહુ બોલી ગયા તમે. ભાભી, આજે તમે મને બહુ સંભળાવી ગયા. જે બોલ્યા છે ને એનું ભાન હું તમને કરાવીશ. અને જો નો કરાવું ને તો મારું નામ પદ્મા નહીં. મેં તો ના જ પાડી. શું વાત છે? ભાભી, મારે તમને ક્યારની વાત કેવી હતી કે આપણે વિધિ માટે જ્યારે પીઠી લઈને હું આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કહ્યું હતું ને કે જ્યાં સુધી મારી દીકરીના લગ્ન હેમખેમ પાર નહીં પડે ત્યાં સુધી તું કશે નહીં જાય. રુદ્ર, આ શું બોલી રહ્યા છો તમે? પણ થેન્ક યુ કે આટલા લોકો વચ્ચે તમે રાજ્યગુરુ પરિવારની લાજ રાખી લીધી અને આ પીઠીના ફંક્શનમાં કોઈ પણ પ્રોબ્લેમ ના થવા દીધો. અરે, મેં વચન આપ્યું છે અનુરાધા માસીને. અને આમ પણ ભલે મારા અને અનુશ્રીની વચ્ચે 36નો આંકડો હોય
પણ હું આવી રીતે કોઈનો પ્રસંગ થોડી બગાડવા દો. પણ આ જે થયું એ બહુ ખરાબ થયું. એટલે જ હું સંગમભાઈના પરિવાર વિશે પૂછતો હતો. પણ ભાભી, પીઠી આ ઘરમાં જ્યારે આવીને ત્યારે બગડેલી નહોતી. પીઠીને ઘરમાં બગાડવામાં આવી છે. આપણા ઘરમાં? હા. રુદ્રા, શું બોલી રહ્યા છો તમે? ને આપણા ઘરમાંથી આવું કોણ કરી શકે? બીના ફોઈ. શું રુદ્ર, તમને ખબર પણ છે કે તમે કોની ઉપર આરોપ લગાડી રહ્યા છો? ભાભી, માન્યું કે બીના કોઈ ઉંમરમાં બહુ જ મોટા છે, પણ જે સાચું છે એ સાચું છે. પીઠી બગાડવા પાછળ એમનો જ હાથ છે. હવે શું વિચારી રહ્યા છો રુદ્ર? બીના ફોઈ ઉપર આંગળી ચિંતા પહેલા વિચાર કરજો. ભાભી, માન્યું કે બીના કોઈ ઉંમરમાં બહુ જ મોટા છે, પણ આ પીઠી એમણે જ બગાડી છે, જાણી જોઈને. અને એ જ હકીકત છે. તમે આ વાત આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો? હું તમને બગડેલી પીઠી બતાડી શકું છું, પણ મારી પાસે એ વાતનો પુરાવો નથી કે બીના કોઈ એને બગાડી છે. પણ મને વિશ્વાસ છે કે એમાં એમનો જ હાથ છે. મમ્મીની આ ચાલ તો મને પણ ખબર નહોતી, પણ આ ગામડિયાની નજર તો બધે જ છે. અને તો બધું કરિશ્મા ભાભીને કહી દીધું. ઓહ ગોડ, હવે આ વાત પર અહીંયા જ ફૂલ સ્ટોપ મૂકવું પડશે. ખબરદાર જો મારી યારે વાત કરી છે તો હું તો છું જ કોણ તમારા માટે. 7 ફેરા તો મેં તમારા ઘર હારે લીધા છે. આ લોકો માટે જીવવાનું, આ લોકો માટે મરી જવાનું. હું મારી મનમરજીનું કોઈ દી કઈ કરી ન શકું. આજે તમે સાબિત કરી દીધું કે તમે મારા વર નથી. તમે તો તમારી ભાભીના કયાગ્રા દિયર છો. બસ આજે તમારા ભાભી મને કેટલું બોલ્યા, મારું આટલું અપમાન કર્યું, પણ તમારાથી મારી તરફેણમાં એક શબ્દ નો નીકળો. આમ તો આટલા બધા ચૂંટણીના પ્રચાર કરતા ફરતા હો છો ને, તો તમારી ચૂંટેલી પત્ની માટે એક શબ્દ નો બોલ્યા તમે? જો એક વાર એમ બોલ્યા હોત કે પદ્મા તું સાચી છે અને સારો છોકરો ગોતીને લાવી છે, તો મને કેટલું સારું લાગત. તું ધૂળ અને ઢેપા હારો છોકરો ગોતીને લાવી છે તું, અને સારો છોકરો કે છે તું? તમારા કરતા તો હારો જ છે. બધી વાતમાં મારી ડુગડુગી નહીં વગાડ. કશું બોલતો નથી એટલે? અને હું આટલો ખરાબ માણસ છું તો મારી હારે વાત કરવા હાટુ આતા ધમપછડા હે નહીં કરતી હતી તું? માથા હારે કાન જોડ્યા છે તો નિભાવવા તો પડશે જ ને. એ નિભાવ તો હું છું તારી હારે. રડતી નહીં કહું છું, રડતી નહીં. દરેક વાતમાં રડીને પોતાનો કક્કો હાટો કરવાની આદત પડી ગઈ છે તને. હદ થાય છે હવે તો પદ્મા. હદ કરી મેં? કેમ તને ખબર નથી હું હદ કઈ રીતે? તું જાસ્મીનની માં છો કે કોણ છો? એ આપણી જ જણેલી દીકરી છે, કોઈ પારકાની નહીં. ખબર છે મને. અરે ખબર છે તને તો આવા છોકરા હારે હું કામ એને પરણાવી દે? એની જિંદગી બરબાદ કરે છે તું. ભારે પડે છે તને? આપણી દીકરી તને ભારે પડે છે તો તું ચિંતા નહીં કર. મોટા ભાઈ ભાભીને હું એને હાચવી છીનવી લીધા. મારા વરને ને મારી દીકરીને મારી પાસેથી તમારી ખેપાની ભાભીએ છીનવી લીધા. ભાભી આજે એ કરવામાં સફળ રહ્યા છે જે આટલા વર્ષોથી એ કરવા માંગતા હતા. હું કરવા? મને એકલી પાડી જ દીધી ને. તમને બેયને મારી વિરુદ્ધ કરીને મને એકલી પાડી જ દીધી ને. આખી જિંદગી તમારી ભાભીએ મારા પર એમના હુકમ ચલાવ્યા છે, મારું અપમાન કર્યું છે, હંમેશા મને નીચી દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.
આ ઘરમાં હું જેટલા અપમાનના ઘૂંટડા પીને જીવું છું ને, જેટલી હું દુખી છું ને, એટલું તો બીજું કોઈ નહીં હોય. પદ્મા, દુખી તો તું તારી જાતે થઈ રહી છે, આ બધું વિચારીને, આ બધું કરીને. સાચું કહું પદ્મા, આખી દુનિયામાં તારા જેવું સુખી બીજું કોઈ જ નથી. હવે એવું હું કરું કે આ લોકો મારી વાત માની જાય.